સત્ય ઘટના. પાંદડી પત્રકારત્વની વિદ્યાર્થીની હતી. કોલેજમાંથી છૂટીને હમણાં જ ઘરે આવી હતી. ત્યાં પાડોશમાંથી એક નાનો છોકરો દોડતો એના ફ્લેટમાં ધસી આવ્યો. દીદી, દીદી, તમને 4 નંબરવાળા રમુ આંટી બોલાવે છે, જલ્દી આવો. આંટીએ કેવડાવ્યું છે કે તમારે પાણી પીવાય રોકાવાનું નથી. પાંદડીને નવાઈ લાગી. એ ખરું કે રમુ આંટી પોતાને ઓળખતા હતા, પણ એમની વચ્ચે એવો ખાસ કોઈ ઘરોબો ન હતો, અને હોય પણ ક્યાંથી. પોતે તો જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં જન્મી અને ઉછરી હતી. મમ્મી પપ્પા અત્યારે પણ વેરાવળમાં જ રહેતા હતા. આ તો જર્નાલિઝમના અભ્યાસ માટે પોતે અમદાવાદમાં આવી હતી અને બીજી 2 છોકરીઓની સાથે આ ફ્લેટમાં રહેતી હતી. પાડોશીઓ જોડે હાઈ હેલોનો સંબંધ હતો. સ્મિતની આપલેનો વ્યવહાર હતો અને ક્યારેક નાની નાની વાતમાં મદદરૂપ થવાની તત્પરતા હતી. આમ જ 2-4 વાર પાંદડી 4 નંબરના ફ્લેટમાં જઈ આવી હતી. રમુ આંટી એટલે રમાબહેન. 60થી મોટા અને 65થી નાના, આ એમની ઉંમર હશે. ઘઉંથી ઘેરા અને અડદ કરતા ઉજળા, આ એમનો વાન. કોયલ કરતા કર્કશ અને કાગડાથી સહેજ સારો એવો એમનો અવાજ. કપડાં પહેરવાની સટ્ટા, ઘરકામની સૂઝબૂઝ, રહેન સહેન અને વાણી વર્તનમાં પણ એવું જ. ઉત્તમ કરતા સહેજ ઉતરતા અને કનિષ્ઠ કરતા સહેજ સળિયાતા. ટૂંકમાં વ્યક્તિત્વ નામની પરીક્ષામાં 50-50% માર્ક સાથે પાસ જાહેર થયેલા એક સરેરાશ સંસ્કારી મહિલા. પાંદડી એમના ઘરે જતી ત્યારે આંટી કરતાં વધારે મજા એને યજ્ઞેશ અંકલ જોડે આવતી હતી. યજ્ઞેશભાઈ નિવૃત્ત પ્રોફેસર હતા. હાલમાં લગભગ 70 વર્ષના હશે. એમની વાતો દુનિયાના દરેક વિષયને સ્પર્શ કરી શકતી હતી. અંકલ, યુ આર જીનિયસ. તમે ટેનિસ વિશે પણ જાણો છો. તમને સચિન અને સહેવાગ વચ્ચેના તફાવતની પણ ખબર છે. તમે અલ-કાયદા વિશે એક આખો દિવસ બોલી શકો છો. તમને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 8મો શ્લોક પણ કંઠસ્થ હોઈ શકે છે. અને તમને કાલિદાસના મહાકાવ્યોમાં નિરૂપાયેલા શૃંગાર રસની પણ જાણ છે. અંકલ, તમે અદ્ભુત છો. એકવાર પાંદડી યજ્ઞેશભાઈની બહુશ્રુતતા જોઈને આ પ્રમાણે બોલી ગઈ હતી. જવાબમાં યજ્ઞેશ અંકલ પથારીમાં આડા પડ્યા હતા, એમાંથી બેઠા થઈ ગયા. રસોડા તરફ જોઈને મજાકિયા અંદાજમાં બૂમ મારી, રમા ગૌરી, સાંભળો છો કે? જરા અહીં આવજો તો. લોટવાળા હાથ સાથે રમુ આંટી ડ્રોઈંગ રૂમમાં આવ્યા. શું છે? યજ્ઞેશ અંકલે આંખોમાં તોફાની ચમક ભરીને કહ્યું, સાંભળો ને, આ છોકરી શું કહી રહી છે. પછી પાંદડી તરફ જોઈને હસ્યા. બેટા, તું હમણાં જે કંઈ બોલી ગઈ એ આખી કેસેટ રિવાઇન્ડ કરીને ફરીથી પ્લે કરી બતાવને. તું મારા વિશે 1-2 મુલાકાતમાં જેટલું જાણી શકી છે એટલું તારી આંટીને 40 વર્ષના લગ્ન જીવન પછી નથી સમજી શકાયું. રમુ આંટીએ મીઠો સણકો કર્યો. હવે રહેવા દો. એમને એમ કંઈ જોયા જાણ્યા વગર મેં તમારી સાથે લગ્ન કર્યા છે કંઈ? જો પાંદડી, તને કહી દઉં છું, પુરુષ જુવાન હોય કે ઘરડો, એને જુવાન છોકરીઓ પાસેથી વખાણ સાંભળવા બહુ ગમતા હોય છે. તારા અંકલ પણ આમાંથી બાકાત નથી. આવા મધુરા દાંપત્યની સુગંધ પાંદડીની સમૃદ્ધિમાં રમી રહી હતી. ત્યાં જ આ અચાનક રમુ આંટીનું કહેણ આવ્યું. પાંદડી ખરેખર પાણી પીવા પૂરતી ઊભી ન રહી, દોડી ગઈ. ફ્લેટનું વાતાવરણ ગંભીર હતું. યજ્ઞેશભાઈ જિંદગીનો પ્રવાસ પૂરો કરીને મૃત્યુની મંજિલ પહોંચી રહ્યા હતા. છેલ્લું ડગલું જ બાકી હતું. શ્વાસની ધમણ છેક પગથિયા ઉપરથી સંભળાતી હતી. નસકોરા ફૂલી ગયા હતા. આંખો ફાટવાની તૈયારીમાં હતી. નજર કોઈકને શોધતી હતી. પાંદડી પ્રવેશી અને નજરની શોધ પૂરી થઈ. યજ્ઞેશભાઈએ હાથના ઈશારાથી પાંદડીને પાસે બોલાવી. એના હાથમાં એક બંધ પરબડિયું મૂક્યું અને જાણે પાંદડીના આવવાની જ રાહ જોતા હોય તેમ યજ્ઞેશભાઈએ પ્રાણ ત્યાગી દીધા. એક હળવો આંસકો, કૃશ કાયાનું પસડાવવું અને પછી 1-7 દાયકાની નવલકથાનું સમાપ્ત થઈ જવું.
ઓરડો રમુ આંટીના મરણપોખથી ઉભરાઈ ગયો. એ ગુરુવાર હતો. ઘરે આવીને પાંદડીએ પરબડિયું ખોલ્યું. અંદર ટૂંકું પણ મુદાસરનું લખાણ હતું. પ્રિય દીકરી પાંદડી, હું જાણું છું કે મારો અંત નજીકમાં છે. મને એનો ભય નથી. વાસ્તવમાં છેલ્લા 4 દાયકાથી હું મૃત્યુ નામની આ મુક્તિની પ્રતીક્ષા કરતો જીવી રહ્યો છું. તું વેરાવળની છો ને? મારો ભૂતકાળ પણ વેરાવળની એક વ્યક્તિ સાથે જોડાયેલો છે. વધુ કંઈ નથી લખતો. તને એક પારકી થાપણ સોંપતો જાઉં છું. 2-4 દિવસમાં જ રમા તને એક તાળાબંધ પેટી આપી જશે. એની ચાવી આ પરબડિયામાં જ છે. આ પેટી તારે વેરાવળમાં એક ચોક્કસ સરનામે એક ખાસ વ્યક્તિને પહોંચાડી દેવાની છે. તને જો ઈચ્છા થાય તો તાળું ખોલીને તું પેટીનો સામાન તપાસી શકે છે. મહેરબાની કરીને રમાને એ બધું બતાવીશ નહીં. બાપડી રમા ભલે મારી દ્વિતીય ક્રમની પસંદગી હતી, પણ મેં એને 40 વર્ષ લગી હથેળીમાં સાચવી છે. મર્યા પછી પણ હું એના હૃદયને દુઃખ પહોંચાડવા નથી ઈચ્છતો. તારી આ આંગળીયા સર્વિસના બદલામાં હું તને શું આપું? પાંદડી, આ જન્મમાં તો સમય નથી બચ્યો, પણ જો તું હા પાડશે તો આવતા જન્મે હું તારો પપ્પા થઈને તને રોજની 1 લાખ સુમીઓનો અભિષેક કરીને. છેલ્લું વાક્ય શબ્દોને બદલે આંસુઓથી પૂરું થયું હતું. પાંદડી પણ રડી પડી. 11મું 12મું પતી ગયા પછી રમુ આંટી પેટી આપી ગયા. કદાચ યજ્ઞેશભાઈએ એમને અગાઉથી જ સૂચના આપી દીધી છે. મોડી રાત્રે રૂમ પાર્ટનર ઊંઘી ગઈ એ પછી પાંદડીએ પેટીનું તાળું ઉઘાડ્યું. અંદરનો સરંજામ જોઈને એ સકરાઈ ગઈ. એક પ્લાસ્ટિકની કોથળીમાં 30-35 પત્રોનું બંડલ હતું. એક જૂની જરી ગયેલી સાડી હતી. એક કીચેન, 2 પીનો, એક ન વપરાયેલી અત્તરની નાની શીશી અને એક લંબચોરસ કાચની ફ્રેમમાં બંધ ખૂબસૂરત યુવતીની તસવીર હતી. પાંદડી આટલા ઉપરથી સમજી ગઈ કે આ પેટીમાં તો યજ્ઞેશ અંકલનો કણસતો ભૂતકાળ સચવાયેલો હતો. સામાન્ય સંજોગોમાં પાંદડીએ પત્રોમાં લખાયેલા એક અક્ષર પણ વાંચવાની કોશિશ ન કરી હોત, પણ યજ્ઞેશ અંકલે એને બાકાયદા પરવાનગી આપી હતી, માટે એણે પત્રોનું બંડલ હાથમાં લીધું. વેરાવળની કોઈ યુવતી હતી. અનુપમા નામ હતું. છબી કહી આપતી હતી કે નામ કેટલું યોગ્ય હતું. 4.5 દાયકા પૂર્વે લખાયેલા પત્રો હતા. અનુ લખતી હતી, પ્રિયતમ, તમારા વગર હું જીવી નહીં શકું. ક્યારે જાન જોડીને આવો છો? પછી બીજો પત્ર, બીજો 4. તમે તમારા ઘરમાં વાત કરી? મેં તો મારી બાને કહી દીધું. બા રાજી થઈ, પણ બાપુ ના પાડશે એવું એણે કહ્યું. આપણું શું થશે? ત્રીજો, ચોથો, 5મો પત્ર. અરે રે, આવું તો કંઈ હોતું હશે. બાપુ કહે છે કે 8મી પેઢીએ આપણે સગા થતા હતા, માટે સગછેત્રી કહેવાય. આપણા લગ્ન થઈ જ ન શકે. હું શું કરું? ઝેર ખાઈ લઉં કે સમુદ્રમાં સમાઈ જાઉં? પત્રોનો સિલસિલો હતો. ચિંતા, આઘાત, વિલાપ, સમાધાન અને છેલ્લે જિંદગીની ખલનાયકી સાથે સમાધાન. હવે આપણે ક્યારેય નહીં મળીએ. તમે બીજા કોઈની સાથે પરણી જજો. મને ભૂલી જજો. મારા તમામ પત્રો બાળી નાખજો. આપણે સાથે જોયેલી ફિલ્મોની ટિકિટોના અડધિયા મેં સાચવી રાખ્યા છે. એ અડધા કટકામાં આખી જિંદગી પૂરી કરી નાખીશ. તમારી અનુપમા. પાંદડી આ બધું જોતી ગઈ ને રોતી રહી. શનિ રવિની રજાઓમાં વેરાવળ ગઈ. અંકલે આપેલા સરનામે ગઈ તો એક પડોશણે સમાચાર આપ્યા. કોનું કામ છે? અનુબેનનું. એ તો 15 દિવસ પહેલા જ ગુજરી ગયા. ગુરુવારે. આખી જિંદગી એ કુંવારા જ રહ્યા. એમનો એક ભત્રીજો મુંબઈમાં છે. એણે એક પેટી અમને આપેલી છે. અનુબેન મરતી વખતે કહેતા ગયા છે કે અમદાવાદના એક સરનામે એ પહોંચાડવાની છે. અને પાંદડી ફરી એકવાર રડી પડી. આ વખતે વધારે જોરથી અને પૂરજોશથી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.